પેશન્ટ પ્રમાણે એની પ્રકૃતિ પ્રમાણે બધાની દવા બદલાય, બધાના પંચકર્મ જો કરવાની જરૂર હોય તો એ પણ બદલાય અને એના જ કારણે વ્યક્તિની ટ્રીટમેન્ટ થાય છે, રોગની નહીં. એટલે લોકોને રિઝલ્ટ વધારે સારું મળે છે. ડોક્ટર શેફાલી પંડ્યા અને ડોક્ટર દત્તાત્રેય પંડ્યા દ્વારા નાડી જોઈને રોગોનું પરીક્ષણ કરી આયુર્વેદિક ટ્રીટમેન્ટ અથવા આયુર્વેદિક મેડિસિન દ્વારા શરીરને લગતા કોઈ પણ રોગ હોય, ઇવન કાર્ડિયાક અને કેન્સર જેવા ડિઝીઝની પણ ટ્રીટમેન્ટ આ જગ્યાએ કરવામાં આવે છે. ઇન્ફર્ટિલિટી, પીસીઓડી, ફાઇબ્રોઇડ્સ એટલે ગાયનેક કોઈ પણ કન્સર્ન, ઇરેગ્યુલર પીરિયડ્સ, 13 વર્ષની છોકરીને પીરિયડ આવી ગયું પછી પીરિયડ આવવાના બંધ થઈ ગયા, આ બધી જ વસ્તુના પેશન્ટ્સ અહીંયા વધારે જોવા મળે છે અને બધાને બહુ જ સારા રિઝલ્ટ આવે છે. તમે એવું માનીને ચાલો કે કોઈ પણ ડિસીઝ માટે જો 100 જણ ટ્રીટમેન્ટ લેતા હોય તો એમાંથી 95 લોકોને સારું થાય જ છે. કે 7 દિવસના ફોલોઅપમાં પેશન્ટને એવું લાગવા લાગે કે આ મને કન્ફર્મ મટી જશે. પણ જો કોઈક પેશન્ટને 12 વર્ષથી સ્કિનમાં કોઈ કન્સર્ન છે તો એને મટાડવામાં 6 મહિના જેવું લાગી શકે, એ બહુ કોમન છે. તમારે કંઈ કહેવું નથી પડતું, સીધું નાડી જોઈને તમે જ સામેથી કહો છો અને એ દરેક વસ્તુ સાચી જ હોય છે. મારું કન્સલ્ટેશન કર્યું, 100% સાચામાં સાચી વાત એમણે કીધી. મને જે પ્રોબ્લેમ હતો એ એમણે આઈડેન્ટિફાઈ કરી દીધો છે. અમે નાડી જોવામાં જ લગભગ 5 થી 7 મિનિટ એક કન્સલ્ટેશનમાં આપીએ છીએ. આયુર્વેદિક કોસ્મેટોલોજી અને ડર્મેટોલોજીની સાથે અલગ અલગ પંચકર્મ ટ્રીટમેન્ટ જેવી કે શિરોધારા, જાનુબસ્તી, કટિબસ્તી, અભ્યંગ, સ્વેદન, ઉદ્વર્તના જેવી થેરાપી એક્સપર્ટ દ્વારા આપવામાં આવે છે. નક્ષત્ર આયુર્વેદમાં અમે બહુ જ બધી બ્યુટી રિલેટેડ ટ્રીટમેન્ટ્સ પણ કરીએ છીએ, જેમાંની એક છે હેર સ્પા. તમે આની પહેલાં આયુર્વેદિક પોટલી ફેશિયલ પણ જોયું. બધા જ ઇન્ગ્રીડિયન્ટ્સ પ્યોર આયુર્વેદિક જ હોય છે, એક પણ કેમિકલ નહીં. અને હેર સ્પા અને પોટલી ફેશિયલ એ બંનેના માધ્યમથી લોકોને ખૂબ સુંદર વાળ અને ફેસની બહુ જ સુંદર સ્કિન મળી રહે એની માટે યોગ્ય પ્યોર આયુર્વેદિક ઇન્ગ્રીડિયન્ટ્સથી અમે ટ્રીટમેન્ટ કરતા હોઈએ છીએ. અને માત્ર આયુર્વેદિક ટ્રીટમેન્ટ નહીં, એની સાથે બધી જ મોડર્ન મશીનરીઝનો પણ યુઝ કરીએ છીએ કે જેના કારણે અહીંયા આવતા સ્કિનના પેશન્ટને જ્યારે સ્કિન ડિસીઝ સારી થઈ જાય એ પછી સુંદરતા માટે પણ એક જ જગ્યાએ વન સ્ટોપ સોલ્યુશન મળી રહે. મેલ અને ફિમેલ પ્રમાણે ડિસીઝીસ પણ બદલાઈ જાય, પણ માઇગ્રેન, હાઇપર એસિડિટી, ઇન્ફર્ટિલિટી, પીસીઓડી અને હેરફોલ આ ડિસીઝીસ તો બહુ જ કોમન છે. અમારા પેશન્ટ્સનો અમારી પર ફેથ એટલો વધારે હતો કે એ મોરલ રિસ્પોન્સિબિલિટી થઈ ગઈ હતી કે બહુ જ પ્યોર દવા જાય. આયુર્વેદને લઈને બહુ ગડબડ છે, આયુર્વેદિક દવામાં સ્ટીરોઇડ તો નહીં જતું હોય, હેવી મેટલ ટોક્સિસિટી તો નહીં થઈ જાય, એ બધાના જવાબ રૂપે અમે ફાર્મસી જ ઊભી કરી દીધી. તો અહીંયા આવતા બધા જ પેશન્ટને નમો નક્ષત્ર હેલ્થકેર પ્રાઇવેટ લિમિટેડની દવાઓ મળે છે. દરેક દવા ઉપર ઇન્ગ્રીડિયન્ટ્સ એનો QR સ્કેનર છે. QR સ્કેનર છે સો દેટ પેશન્ટ કેન ચેક કે આ દવા ફૂડ એન્ડ ડ્રગ ડિપાર્ટમેન્ટમાંથી પાસ થઈને બનેલી છે. નક્ષત્ર આયુર્વેદમની 3 બ્રાન્ચ છે, વડોદરા, ગોધરા અને અમદાવાદ. પણ વડોદરા બ્રાન્ચનું એડ્રેસ અલકાપુરી એરિયામાં છે. અલકાપુરીમાં જેતલપુર રોડ ઉપર, જેતલપુર ક્રોસ રોડ પર, મેઝોનિક હોલની પાછળની સાઈડ ઉપર, કાશી વિશ્વેશ્વર મહાદેવની બાજુમાં નક્ષત્ર આયુર્વેદમ છે.